મિત્રો, ઘણા લોકોનો એવો સવાલ છે કે આ ગાયનું ઘી છે એનો ભાવ કેમ આટલો વધારે હોય છે. પણ હું એક વાત તમને ચોક્કસપણે જણાવીશ કે તમારી આજુબાજુમાં પણ ક્યાંય જો ગાય હોય તો એનું તમે 28થી 30 લીટર જેટલું દૂધ લઈ એ દૂધને જમાવી, દહીં બનાવી અને એમાંથી માખણ અલગ કરી એનું ઘી બનાવશો તો એમાંથી 1 લીટર જેટલું ઘી તૈયાર થશે. તો તમે જે દૂધ લઈને આવ્યા છો અને જે ઘી તૈયાર થયું છે એનો તમે જો દૂધનો ભાવ ગણશો તો તમને તમારી જાતે જ સમજાઈ જશે મિત્રો કે શું આ બહાર જે બજારમાં ભેળસેળવાળા ઘી આટલા સસ્તા મળી રહ્યા છે, જે 800 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા છે, એ કેવી રીતે બની ગયું, એનો ભાવ કેમ આટલો ઓછો છે? કેમ કે એની અંદર ડાલડા કે બીજા કોઈ પણ પદાર્થો મિક્સ કરવામાં આવ્યા છે, એટલા માટે એ ઘી છે એ અશુદ્ધ ઘી છે જે સસ્તું મળી રહ્યું છે. તમે તમારી જાતે એક વખત પ્રયત્ન કરો, તમે તમારી જાતે એક વખત બનાવો એટલે તમને સમજાઈ જશે કે જે ચોખ્ખું અને શુદ્ધ ઘી છે, જે ગુણવત્તાવાળું ઘી છે, એ ખરેખર મોંઘું જ બનતું હોય છે.